રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વાઘજીપુર ગામે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર સંચાલિત ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વાઘજીપુર ગામે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પમાં નાગરિકોને મફત તબીબી પરીક્ષણોની સુવિધા સાથે સરકારની મહત્વપૂર્ણ યોજના આયુષ્માન ભારત અને વયવંદના કાર્ડનો લાભ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો। કેમ્પમાં વિવિધ વિભાગોના અનુભવી તબીબો, આરોગ્ય કર્મચારીઓએ બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હૃદય રોગ, આંખની તપાસ, સામાન્ય તબીબી ચકાસણી સહિતના આરોગ્ય પરીક્ષણો કર્યા હતા। નાગરિકોએ પોતાનું આરોગ્ય ચકાસણી કરાવી જરૂરી સારવાર માટે માર્ગદર્શન મેળવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર હાજર રહી નાગરિકોના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે। કહ્યું કે આરોગ્ય જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે। સમયસર તપાસ કરાવી એ બીમારીઓથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે। ટ્રસ્ટ મારફતે ભવિષ્યમાં પણ આવા જન કલ્યાણકારી કાર્યક્રમ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો। સ્થળ પર જ અનેક લાભાર્થીઓએ પોતાનું આયુષ્માન કાર્ડ તૈયાર કરાવ્યું તેમજ વયવંદના કાર્ડ માટે નોંધણી કરાવી હતી। જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી, તબીબી અને ટ્રસ્ટના સભ્યોએ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આજે વાઘજીપુર અને આ વાઘજીપુર એટલે મારું જન્મસ્થાન અને આજે વાઘજીપુર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ। અને આ કેમ્પ જે છે એ ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા આપણા જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। આમાં આપ જોઈ શકો છો કે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓએ એનો લાભ લીધો છે અને હજુ પણ લાભ લઈ રહ્યા છે। આ મેગા કેમ્પની અંદર વિવિધ પ્રકારના જે આપણા સબ્જેક્ટ છે, જેમ કે મેડિસિન વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, સર્જરી વિભાગ છે, સ્ત્રીરોગ વિભાગ છે, બાળરોગ વિભાગ છે, તેની સાથે સાથે આયુષ્માન ભારત કાર્ડ અને વયવંદના કાર્ડ, આ કાર્ડને નવા જે એમના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ એનો લાભ કઈ રીતે લઈ શકે તેનું પણ માર્ગદર્શન પણ આપવામાં આવે છે। આ કાર્ડ એ લોકોને આપવામાં પણ આવી રહ્યા છે અને આ મેગા કેમ્પ એક માઇલસ્ટોન સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે કે અમે આવનારા સમયની અંદર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમના સહયોગથી અને અમારા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે જિલ્લાના અને વિસ્તારના ખૂણે આ પ્રકારના કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આજે જે પ્રકારે દર્દીઓનો લાભ લીધો છે તે જોતાં આવનારા સમયમાં વિસ્તારની સ્વાસ્થ્યની સમસ્યાઓની અંદર અમે મહદ અંશે એનું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવા લક્ષ્ય સાથે વિસ્તારની અંદર જવાના છીએ। ત્યારે આજના કેમ્પની અંદર જેટલા લોકોએ પણ એનો લાભ લીધો છે અને જેમના દ્વારા આ કેમ્પ સક્સેસ જઈ રહ્યો છે તેવા સ્વાસ્થ્ય વિભાગ, અમારા ભાગ્યોદય ટ્રસ્ટ, મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીડિયાના કર્મીઓ અને સાથે ઉપસ્થિત સર્વે ગામના જેટલા પણ આગેવાનો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં આ પ્રકારના કેમ્પનું અમે અવારનવાર આયોજન કરવાના છે તેને પણ આ પ્રકારનો સાથ અને સહકાર રહેશે એવી મારી અપેક્ષા છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।